પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર એસે રાઇટિંગ તરફ. એસે રાઇટિંગમાં આજે આપણે માય બેસ્ટ ફ્રેન્ડ શીખ્યા, માય સ્કૂલ શીખ્યા, વિઝિટ પણ શીખ્યા કે ભૂતકાળમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરીને કઈ રીતે લખવું, અને આજે એક અલગ શીખ્યા આપણે, અને એ છે ટ્રીઝ. ટ્રીઝ એટલે વૃક્ષો. વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. કેમ આવું કહેવામાં આવે છે? કારણ કે વૃક્ષો એ નિસ્વાર્થ છે. હવે આપણે કોઈ નિબંધ લખીએ ને તો મારા મત પ્રમાણે ઉપરની પહેલું વાક્ય ખૂબ સરસ લખ્યું હોય, અલગ જ, તો અસરકારક રહે છે. દાખલા તરીકે આપણે એવું લખ્યું કે વૃક્ષો એ નિસ્વાર્થ મિત્રો છે, તો એનું ઇંગ્લિશ કરી નાખીએ, ટ્રીઝ are selfish એટલે સ્વાર્થી, અને selfless એટલે નિસ્વાર્થ. Trees are selfless friends of the mankind. What is mankind? માનવજાત. વાક્ય બનાવતા મિત્રો કોઈ જ વાર થતી નથી, પણ આપણે જો જાતે પ્રયત્ન કરીએ છીએ તો ખૂબ સરસ બની શકે છે રજૂઆત. બરાબર. હવે જે ટ્રીઝ આર સેલ્ફલેસ ફ્રેન્ડ્સ ઓફ ધ મેનકાઇન્ડ. તો આ જે ભાગ છે એની અંદર નવા સ્પેલિંગ ઉમેરવાની ટેકનિક આપણામાં હોવી જોઈએ. હવે જો આ સ્પેલિંગથી આપણે આજે દૂર ભાગીશું તો આગળ જતાં નવા સ્પેલિંગ્સ જેટલા આવે છે ને બધા અઘરા પડશે, તો ટ્રાય તો કરતા જ રહેવાનું. ચલો આટલું લખ્યું. હવે આપણે વૃક્ષ વિશે લખવાનું શરૂ કરવું છે. તો કેવું લખીએ આપણે? જનરલી સામાન્ય રીતે વી ફાઇન્ડ trees around us. આપણી આજુબાજુમાં આપણને વૃક્ષો જોવા મળે છે. પણ હવે અર્બનાઇઝેશન, શહેરીકરણ જેમ જેમ થવા માંડ્યું એમ એમ વૃક્ષોનું ડિફોરેસ્ટેશન બસ કપાવા જ માંડ્યું છે. બધા જંગલોનો નાશ થવા લાગ્યો, માનવ વસ્તી કૂદકે ભૂસતે વધતી ગઈ, મકાનો બનાવવા લાગ્યા. એક વ્યક્તિને 5-5, 10-10, 15-15 મકાન હોય. હવે મકાન ક્યાં? તો કે વૃક્ષો કાપો, જમીન બનાવો અને પછી ત્યાં બાંધકામ ચાલુ કરો. વૃક્ષોના જંગલના બદલે મકાનોનું જંગલ શરૂ થયું છે શહેરોમાં. એટલે વૃક્ષો, એવું ના બને કે કોઈક વાર આપણે વૃક્ષો જોવા માટે મ્યુઝિયમમાં જવું પડે. એવું ના બને કે વૃક્ષો જોવા માટે આપણે ગામડામાં જવું પડે. ગામડામાં જઈને કેવા ખુશ થઈએ છીએ. એટલે લખ્યું કે આપણને વૃક્ષો આપણી બાજુમાં જોવા મળે છે. They are our best friends. તે આપણા શ્રેષ્ઠ મિત્રો છે. હવે શું કરીએ આપણે? પહેલું, વૃક્ષ વિશે જે વિચાર આવે લખવાના ચાલુ કરી દેવા છે. દે, વૃક્ષો બહુવચન છે એટલે દે વાપર્યું. દે ગીવ અસ. પહેલું તો શું આપે છે આપણને? કાંટાળું ઝાડ હોય કે ગમે તે હોય, જે ગીવ અસ કુલ શેડ, ઠંડી છાંય આપે છે પહેલાં તો. બરાબર ને? હવે બીજું શું પૂરું પાડે છે? દે. હવે ગીવના બદલે હું શું વાપરું છું મિત્રો? દે પ્રોવાઈડ અસ. તે આપણને પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? હવે લખો, flowers, seeds, leaves, woods, medicine, and many other
યુઝફુલ થિંગ્સ. બરાબર. આના સિવાય પણ તમે એના વિશે ઘણું બધું લખી શકો છો. દે એટ્રેક્ટ રેઇન, વરસાદને આકર્ષે છે, એ વરસાદ લાવે છે. દે સ્ટોપ ડેઝર્ટ, તેઓ રણ અટકાવે છે. DESSERT ડેઝર્ટ એટલે હોટેલમાં કે ક્યાંય જમ્યા પછી આપણે પાછું કુછ ખાને કે બાદ મીઠા હો જાય એ ડેઝર્ટ, આઈસ્ક્રીમ ને આવું બધું લઈએ. અને આ ડેઝર્ટ એટલે રણ. ધ્યાન રાખજો સ્પેલિંગમાં. નહીતર દે સ્ટોપ ડેઝર્ટ એટલે તેઓ મીઠાઈ અટકાવે છે, ગળ્યું અટકાવે છે, આવું ઊંધાર થશે. ઓકે. દે સ્ટોપ સોઇલ ઇરોઝન. બધાને એમ કે સાહેબ આ શું છે, પણ નવા સ્પેલિંગ તૈયાર કરવા પડશે. દે સ્ટોપ સોઇલ ઇરોઝન. તો વોટ ઇઝ સોઇલ ઇરોઝન? જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો જમીન સાથે ભીડાયેલા છે, તો જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વિચારો એનાથી આગળ. એ સિવાય વૃક્ષો શું કરે છે? તો દે ઇનહેલ. ઇનહેલ એટલે અંદર શ્વાસમાં લેવું. દે ઇનહેલ કાર્બન ડાયોક્સાઇડ. ડાયોક્સાઇડ ના પાડો તો પણ શીખવો તો પડશે. દે ઇનહેલ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ એક્સહેલ બહાર કાઢે છે, ઉચ્છ્વાસ કાઢે છે. આ શ્વસનમાં લે છે. એન્ડ એક્સહેલ OXYGEN CO2 ને ઓક્સિજન, હે ને? તો કાર્બન C2O2. તો મૂળ વસ્તુ એ છે તે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે એન્ડ એક્સહેલ ઓક્સિજન અને ઓક્સિજન. સો દે બેલેન્સ સંતુલન જાળવવું. દે બેલેન્સ ધ gases લેવલ. તેઓ વાયુના સ્તરને જાળવી રાખે છે. આ સિવાય શું કરે છે? તો દે આર the residents એટલે રહેણાંક અથવા તો હેબિટેટ એટલે રહેણાંક. they are the residents of the birds. પક્ષીઓનું રહે છે ત્યાં. insects and for એનિમલ્સ ટુ. અને પ્રાણીઓ માટે પણ એ છે જ. દે આર અવર નેચરલ વેલ્થ. દે આર અવર નેચરલ વેલ્થ. તે આપણી કુદરતી સંપત્તિ છે. આપણે ઉગાડી નથી, કુદરત જાળવે છે. ઉગાડી દઈએ છીએ પણ એનું લાલન પાલન આપણે પાણી રેડીને છૂટા, બાકીનું કામ તો એ કરે છે. નાના છોડને આપણે ઉછેરીએ છીએ પણ પછી વૃક્ષ બને છે, પછી એનું લાલન પાલન તો યાદ કરે છે. ઓકે. તો કુદરત છે એટલે એને કુદરતી સંપત્તિ છે. ચલો, એ સિવાય તો શું કરવું જોઈએ આપણે? તો આવી સ્થિતિ હોય તો આપણે ક્યારે વૃક્ષો કાપવા જોઈએ નહીં. ઇફ વી કટ ટ્રીઝ. જો ઇફ એટલે જો આપણે વૃક્ષો કાપીશું, બરાબર, તો શું થશે? એના લીધે
તો ડેઝર્ટ રણ, ડેઝર્ટ will expand, will expand, રણ વિસ્તરશે. આપણે જો વૃક્ષો કાપીએ તો શું થશે? રણ વિસ્તરવા લાગશે. તો મિત્રો વૃક્ષો વિશે તમને જે વિચારો આવે, નવા નવા સ્પેલિંગ છે પણ એ તમારે જનરલી તૈયાર તો કરવા જ પડે. એટલે ધોરણ પ્રમાણે જો નવા વિચારો આપણે રજૂ ના કરીએ તો આપણો નિબંધ ત્યાં સક્સેસફુલ જતો નથી. તો જ્યારે આપણે કોઈ પણ બનાવીએ નિબંધ તો એમાં ધોરણ પ્રમાણે નવા સ્પેલિંગ પણ હોવા જોઈએ. એ સિવાય પણ આપણે કહી શકીએ આપણે કે ખાસ ગામડાના બાજુ જઈએ તો એ લાકડાનો ઉપયોગ શામાં કરે છે? વૃક્ષોનો. દે એટલે વૃક્ષો, ગીવ અસ ફ્યુઅલ, ઈંધણ આપે છે ને, ઈંધણ, ફ્યુઅલ, ઈંધણનું કામ કરે છે. એટલે કે આપણે કહી શકીએ, અને બીજી ભાષામાં કહીએ તો ફાયરવુડ્સ, બળતણના લાકડા. પછી જ્યુટ, શણ આપે છે આપણને, આપે છે ને. તો દે વિલ એક્સપાન્ડ, સોરી, હા, તો જો કટ કરશો તો આ રીતે થશે. તો આ રીતે તમે જનરલી વૃક્ષો તમને ખબર છે તો આપણને જ્યુટ આપે છે. ફૂડ, ખોરાક પણ આપી દે છે, એના ઉપર ફળો છે, ફૂડ. ફ્રૂટ્સ એ અહીંયા આપણે એના ફૂડ તરીકે લીધું, બરાબર. મેન કટ્સ ધેમ, માણસ એને કાપે છે. ટુ ગેટ પેપર્સ, કાગળ મેળવવા માટે માણસ વૃક્ષોને કાપે છે. બીકોઝ પેપર પલ્પ, પેપર પલ્પ, પેપર પલ્પ એટલે શું? કાગળનો માવો. કાગળ બનતા પહેલાં એનો માવો બને. કાચી પાતળીનો માવો નહીં, આ પાછો 135 ને એ બધું નહીં. બીકોઝ પેપર પલ્પ ઇઝ મેડ, કાગળનો માવો બનાવવામાં આવે છે ફ્રોમ ધ ટ્રંક ઓફ ગ્રીન ટ્રીઝ. ટ્રંક એટલે શું? કેટલાય અર્થ થાય. એક ટ્રંક એટલે થડ, ઝાડનું થડ. બીજું ટ્રંક એટલે માણસનું ધડ, માથું ઉડી જાય, પગ કમર સુધી ઉડી જાય ને જે વધ્યું એ ધડ. ઓકે. ત્રીજું ટ્રંક એટલે શું? તો ટ્રંક એટલે લોખંડની પેટી છે, મોટી પેટી, એને ટ્રંક કહેવાય. પાછું બીજું ટ્રંક એટલે શું? કે હાથીની સૂંઢ. જોયું ને, ટ્રંકના સ્પેલિંગ એક જ છે, મિનિંગ એના અલગ છે. તો ઇંગ્લિશનો ઉપયોગ આ રીતે થઈ શકે. હવે આ શું કહે છે? માણસને કાગળ જોઈએ છે, એટલે કહે છે કે ભાઈ પેપરલેસ લાઈફ બનાવો. તો આપણે અહીંયા વાક્ય ઉમેરીએ તો સારું લાગશે. તો સ્ટુડન્ટ્સ should waste less papers, વધુમાં વધુ કાગળો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વાપરે છે, રાઈટ. તો જેટલા વિદ્યાર્થીઓ લેસ પેપર્સ, ઓછા કાગળ વાપરશે, વેસ્ટ ઓછો કરશે, બરાબર, they can help તો they can stop એટલે કોણ? વિદ્યાર્થીઓ અટકાવી શકે છે. કટિંગ ગ્રીન ટ્રીઝ, ગ્રીન લીલા વૃક્ષોને કાપતા તેઓ બચાવી શકે છે. વિદ્યાર્થીઓ ધારે તો કાગળ, તમે કાગળમાં જુઓ છો ઉપરનો માર્જિન, ઉપર સાઈડમાં માર્જિન, ઉપર હેડર, નીચે ફૂટર. આપણે તો વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે શું કરીએ છીએ? ફૂટપટ્ટી લઈ પછી ચાર બાજુ બોર્ડર બનાવીએ છીએ. ચાર બાજુ બોર્ડર બનાવવાની અને
અંદર લખવાનું પાછું મુદ્દા પાડીને. તો ભાઈ પેલો હાંસિયો શું કામ આપ્યો છે, માર્જિન શું કામ આપે છે કે નહીં, એ તો અમારે XYZ સર કે મેડમે કહ્યું છે. આવું કરીએ ને તો કાગળ ઘણો બધો બગડે, ઘણો બધો કાગળ બગડે એટલે ઘણા બધા વૃક્ષો કપાય. સમજાય છે? અને સૃષ્ટિનો ધીમે ધીમે નાશ થવાનો છે નક્કી. હોશિયાર વિદ્યાર્થી પોતાના ઘરે કાગળનો ઉપયોગ કઈ રીતે કરે, ઉપરનું હેડર ગણો, ફૂટર ગણો, માર્જિન ગણો, લેફ્ટ રાઈટ સાઈડ જે કંઈ હોય એ બધી જ જગ્યાએ લખી જાય. પેન્સિલથી લખો રફ વર્ક, રબરથી અને ભૂસો, રબર નોટ રબડ, એનાથી ભૂસો ફરીથી લખો. તો તમે ઘરે બેઠા બેઠા વૃક્ષ ભલે ન વાવી શકો, તમારી ઘર આગળ વૃક્ષ ભલે ન હોય, પણ તમે અંદરથી યુ કેન ફીલ પ્રાઉડ, તમે ગર્વ અનુભવી શકો કે મેં વૃક્ષ બચાવ્યું. કાગળના ઉપયોગ ઘટાડો. બાજુવાળો મિત્ર ના લાવ્યો હોય તો ટેસ્ટ ચાલુ હોય તો શું કરે, લે હું તને કાગળ આપું છું, ક્લિપ પેજમાંથી આપી દેવાનું નહીં. તો તમારી લાઈફમાં થોડો બદલાવ લાવો. તો સ્ટુડન્ટ શુડ વેસ્ટ લેસ પેપર્સ. વિદ્યાર્થીઓ ઓછો કાગળનો બગાડ કરવો જોઈએ. દે કેન સ્ટોપ કટિંગ ગ્રીન ટ્રીઝ ઇન ધીસ વે. આવી રીતે વિદ્યાર્થી વૃક્ષને કાપતા બચાવી શકે છે. જોયું મિત્રો, એક નાનું કામ તમને ક્યાં સુધી લઈ જાય છે. તો આપણી પાસે આ એક સરસ સરસ શબ્દો હતા, તો એ કરી શકીએ આપણે. એ સિવાય તમે ધારો એટલું બધું કરી શકો છો. તો વૃક્ષો પાછું શું કરે છે, તો આપણે જો વૃક્ષો કાપી દઈશું તો શું થશે, વી વિલ અથવા તો વી શેલ નોટ ગેટ, આપણે નહીં મેળવીએ ભવિષ્યમાં. શું નહીં મેળવીએ, તો પ્યોર એટલે શુદ્ધ એર, હવા, વોટર, શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક, શુદ્ધ ક્લોધિંગ. મિત્રો આ બધું વૃક્ષ સાથે જોડાયેલું છે જો તમે ગણો તો. એન્ડ શેલ્ટર, એન્ડ શેલ્ટર એટલે આશ્રય. જો વૃક્ષો વી શેલ નોટ ગેટ પ્યોર એર, વોટર, ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર, આપણે નહીં મેળવીએ. ઇફ એટલે કે જો, વી will not save trees. જો આપણે વૃક્ષો નહીં બચાવીએ ને તો આપણને આ શુદ્ધ વસ્તુઓ મળવાની બંધ થઈ જશે. તો હવે શું કરવું, તો મેન શુડ, માણસે પ્લાન્ટ વાવવા જોઈએ, ટ્રીઝ વૃક્ષો વાવવા જોઈએ, એન્ડ સેવ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટ, માણસે વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણને બચાવવું જોઈએ. તો છેલ્લે કહે છે સેવ ધ ટ્રીઝ, સેવ ધ ટ્રીઝ, they will save you, they will save you. વૃક્ષોને બચાવો, તેઓ તમને બચાવશે. તો મિત્રો મેં મારી રીતે તમને એક સમજાવવાનો ટ્રાય કર્યો ટ્રીઝ, કારણ કે આ ટ્રીઝ છે. હવે દાખલા તરીકે એ જ રીતે મેં તમને પેપર આપ્યું, એની અંદર કદાચ તમને પાછો આવે પોસ્ટમેન, તો પોસ્ટમેન વિશે પણ લખવું પડે. સાદા વર્તમાન કાળનો ઉપયોગ થયો કે વૃક્ષો છે એટલે વૃક્ષો હતા, છે અને રહેશે. બસ એ તો સનાતન છે, નથી. પણ હું કહું છું વૃક્ષ વગર આપણું જીવન શક્ય નથી. તો એટલે હું સાદા વર્તમાન કાળનો ઉપયોગ કર્યો. હજુ તમે આમાં ઉમેરી શકો છો, સાહેબ આટલું બધું લાંબુ, હજુ આનાથી તો આ તો 8મું ધોરણ છે, પણ એનાથી આગળ આપણે જેમ જેમ ધોરણ જશે એટલે નવા નવા વાક્યો ઉમેરી અને મિત્રો નવું નવું શીખવું પડશે. અને જો તમે એમાં ઇન્ટરેસ્ટ નહીં ધરાવો તો તમારા માર્ક્સ નાના થતા જશે. જો તમારા નિબંધો નાના રહેશે તો નિબંધોને નાનામાંથી મોટા કરવા માટે તમારે ખૂબ જ વર્ક કરવાનું છે અને એની અંદર તમારે ખૂબ જ મહેનત કરવાની છે. મળીએ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી થેન્ક યુ. પ્રણામ.